તો રાજકોટમાં ગ્રામ પંચાયતોમાં મહિલા પ્રતિનિધિઓના બદલે તેમના પતિઓ દ્વારા વહીવટ થતા હોવાની ફરિયાદો ઉઠતા તંત્ર એક્શનમાં આવ્યું છે। જિલ્લા વિકાસ અધિકારીની કચેરી દ્વારા તમામ પંચાયતોને કડક સૂચનાઓ સાથેનો 4 મુદ્દાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। પરિપત્રમાં સ્પષ્ટ કરાયું છે કે પંચાયતની સભા બેઠકમાં માત્ર ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિની હાજરી જ માન્ય ગણાશે। મહિલા પ્રતિનિધિના સ્થાને તેમના પતિ કે અન્ય કોઈ વ્યક્તિની હાજરી કાયદેસર માન્ય રહેશે નહીં। પંચાયતના સરકારી રેકોર્ડ, ચેકબુક સહિતના દસ્તાવેજોમાં ચૂંટાયેલ પ્રતિનિધિની જ સહી હોવી જરૂરી છે। જો તેના બદલે અન્ય કોઈ વ્યક્તિની સહી મળી આવશે તો સંબંધિત તલાટી કે મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવશે। તો નિયમોનો ભંગ કરનાર સામે વૈધાનિક ફરજ ભંગ બદલ કડક પગલાં લેવામાં આવશે। આજે મહિલાના મત છે એ એકચ્યુઅલી એમની સાચી ભાવનામાં મહિલાઓ દ્વારા જ ગ્રામ પંચાયત કક્ષાએથી જે કાર્યવાહી થાય, બરાબર, એ વ્યક્તિ પોતે જ એમની અંદર કાર્યવાહી કરે, અરજદારોને સાંભળે, એમના જે કોઈ ઇસ્યુઝ છે એ સોલ્વ કરે। આ પરિપત્રની મૂળ ભાવના છે। પરિપત્રમાં સૂચના આપેલી છે કે જો ભાઈ કોઈ વૈધાનિક ડ્યુટીની અંદર, બરાબર, વૈધાનિક પ્રક્રિયાની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ આવી રીતે ભાગ લે અથવા તો એવી કોઈ વૈધાનિક પ્રક્રિયાની અંદર, બરાબર, એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો એમની સાથે આપણે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના પરિપત્રમાં જ આપેલી છે। તો હવે આ મહિલા સરપંચો છે તેમના બદલે કોઈ બીજું કામ નહીં કરી શકે, તેમને ફરજિયાત હાજરી આપવી પડશે।